નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। વાત કરીશું ગુજરાતની। અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે। એમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચડોડા તળાવમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે। જોકે હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેની આજે સુનાવણી હાથ ધરાશે। અમદાવાદના ચડોડા તળાવ ખાતે કહી શકાય કે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે। પોલીસે અહીંથી 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી। એવામાં હવે અહીં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સોમવાર રાત્રિથી જ ચડોડા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા। અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP અને SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। કુલ 2000થી વધુ જવાનો તૈનાત કર્યા છે। અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરોનો ખડકલો ચડોડા તળાવ પાસે કરી દેવાયો છે।